અહીંયા ફરજ બજાવતા અમારા પોલીસના સૌ જવાનો એમના પરિવારજનો માટે 280 રહેણાંક મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મકાનો તેમના પરિવારજનો માટે આવનારા દિવસોમાં નવી ખુશીઓ લાવશે। એમના જોયેલા સપનાઓ અહીંયા સાકાર થાય તેવી સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે। આજે અહીંયા જૂથ 7માં જિમ્નેશિયમ, એમટી, બીજી ઓફિસો, બેન્ડ માટેની એવી તમામ નવી વ્યવસ્થાઓનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ થકી આવનારા દિવસોમાં અહીંયા સૌ વ્યવસ્થાઓ માટે આ નવા આયામો ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ખાસ કરીને જૂથ દળના સૌ બહેનોને એક વિનંતી કરી છે કે સૌ બહેનો એક સંકલ્પ હાથમાં લે કે પોતાની સોસાયટીઓ સ્વચ્છ રાખે અને આ સ્વચ્છતાની હરીફાઈ દર 6 મહિને આ જૂથમાં રેગ્યુલર થાય, જે થકી નવા બનાવેલી વ્યવસ્થાઓ આજીવન આ જ રીતે સારી રીતે વાપરી શકાય। આજે આ કાર્યક્રમ થકી સૌ પરિવારજનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો। સાહેબ, ખેડા જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી સિરપકાંડ અને ત્યાર પછી અન્ય ફેક્ટરી પકડી પાડી છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ હજુ સુધી કંઈ કામ નથી કરતું। શું જીપીસીસી નહીં કરતું? સરકાર એક ડિપાર્ટમેન્ટ છે, વિભાગ અલગ અલગ હોઈ શકે, પરંતુ સૌ લોકો સાથે મળીને જ કામગીરી કરતા હોય છે અને આ બાબતે ગંભીરતાપૂર્વક કામ